નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 10 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 2-3 દિવસો. તો તેના વિશે માહિતી લઈએ. તો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની વાત કરીએ તો દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે આ દિવસ. કયો? તો કે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ. અને આ દિવસ સમગ્ર વિશ્વમાં વન્યજીવની પ્રજાતિઓ ઘટતી જતી સંખ્યા, સંરક્ષણ અને રક્ષણની દિશા એક મહત્વપૂર્ણ પગલાં તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. તો યાદ રાખવું. આની સાથે જ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને નેવીનો દિવસ ઉજવવામાં આવે છે. તો 4 દિવસો યાદ રાખવા. જ્યારે નેવીનો આ વખતે કેટલામો દિવસ અને ક્યાં ઉજવ્યો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ 3 માસે ઉજવવામાં આવે છે. તો આ 3 ને 4 બંને વિશે ડિફરન્સ રાખવો. એક વિશ્વ છે, એક રાષ્ટ્રીય છે. ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈએ તો 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ. 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. જ્યારે 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. તો યાદ રાખવા ડિસેમ્બરના અત્યાર સુધીના બધા જ દિવસો. ત્યારબાદ ત્રીજા PSU ટ્રાન્સફોર્મેન્સ એવોર્ડ 2024 કોને મળ્યા છે? તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને આ એવોર્ડ મળ્યા છે. તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને ત્રીજા PSU ટ્રાન્સફોર્મેન્સ એવોર્ડ 2024 મળ્યા છે અને ટોટલ 2 એવોર્ડો મળ્યા છે આને, જે ભારતના શિપ બિલ્ડિંગ્સ અને શિપ રિપેર ઉદ્યોગ અગ્રણી હશે. તેણે ત્રીજા PSU ટ્રાન્સફોર્મિંગ એવોર્ડ 2024માં 2 પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યા છે. તો જોઈએ આ કયા કયા પુરસ્કારોને મળ્યા. તો પુરસ્કારો પ્રાપ્ત થયા છે 2 પુરસ્કારો, જે તો કે ઇનોવેટિંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ટેકનોલોજી એડોપ્શન એવોર્ડ 2 મળ્યા છે. કોને? તો કે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને મળ્યા છે. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ કરવાની છે, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડનું. ત્યારબાદ અંડર-19 એશિયન કપ કયા દેશે જીત્યો છે? તો બાંગ્લાદેશે જીત્યો છે અને ભારત તો કે રનરઅપ તરીકે રહ્યું છે. તો અંડર-19 એશિયન કપ બાંગ્લાદેશે જીત્યો, ભારત રનરઅપ રહ્યું છે અને દુબઈમાં આનું બીજું ટાઇટલ આયોજન થયું હતું. તો એસએસસી મેન્સ અંડર-19 એશિયન કપ, જે વર્ષોથી એશિયાની દેશોમાંથી આવનારી શ્રેષ્ઠ પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવે છે આ ટીમમાં. અને આ તો કે 1989માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ સ્થાપના કરવામાં આવી હતી અંડર-19 એશિયન કપની. જે આ ટુર્નામેન્ટ વર્ષ દરમિયાન 11મી આવૃત્તિ જોવા મળે છે આપણે. જેમાં તો કે બાંગ્લાદેશે રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ભારતને હરાવ્યું અને સતત બીજું ટાઇટલ બાંગ્લાદેશે જીત્યું છે. જ્યારે સૌથી સફળ ટીમની વાત કરીએ તો ભારત છે આ ગેમમાં. તો યાદ રાખવા આ પોઈન્ટો. ત્યારબાદ પહેલી વહેલી તો કે 1989માં થઈ હતી, બાંગ્લાદેશમાં જ થઈ હતી. ભારત જીત્યું હતું, શ્રીલંકાને હરાવ્યું હતું. જ્યારે 11મી આવૃત્તિ 2024માં UAE એટલે કે દુબઈ ખાતે થઈ, બાંગ્લાદેશ જીત્યું છે, ભારત હાર્યું છે. તો બંને વચ્ચે ડિફરન્સો યાદ રાખવા. ત્યારબાદ તો કે ક્રિકેટને લગતું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ. તો 9મો મહિલા ICC કપ જે 2024 એટલે કે એશિયન કપ 2024 શ્રીલંકામાં થયો હતો, શ્રીલંકા જીત્યું હતું, ભારતને હરાવ્યું હતું. જ્યારે 9મો ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થયો હતો, ભારત જીત્યું હતું, સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બન્યા હતા. જ્યારે 9મો મહિલા T20 વર્લ્ડ કપ UAEમાં, જેમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું, સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. અને 10મી મહિલા વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાની છે. જ્યારે 2025માં મેસ એશિયન કપ ભારતમાં રમાશે T20 ફોર્મેટમાં. જ્યારે 2027નો મેસ એશિયન કપ બાંગ્લાદેશમાં રમાશે એક દિવસીય ફોર્મેટમાં. રણજી ટ્રોફી હમણાં જ 2023-24ની મુંબઈ જીત્યું હતું વિદર્ભને હરાવીને. ઈરાની કપ 2024 જે તો કે મુંબઈ જીત્યું હતું શેષ ભારતને હરાવી. અને એસએસસી હોલ ઓફ ફેમમાં પ્રથમ તો કે ડાયના એડુલજી એડ થયા હતા મહિલા તરીકે. જ્યારે નીતુ ડેવિડ હમણાં બીજા મહિલા એડ થયા છે. તો યાદ રાખવા.
તો યાદ રાખવું આ ટિકિટને લગતું કરંટ અફેર. ત્યારબાદ કયા દેશમાં ચીનના BRI ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા છે? તો નેપાળે કર્યા છે. આ કોરથી લાડવો લઈ લેવો અને ઓલી કોરથી પર લઈ લેવું. તો જોઈએ નેપાળ ચીન BRFનો મતલબ થાય બેલ્ટ્સ એન્ડ રોડ ઇનિશિયેટિવ, જેમાં તો કે ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા અને આ પ્રોજેક્ટ પર કામ કરવાનો માર્ગ મોકળો કર્યો છે નેપાળે. તો નેપાળ અને ચીન બુધવારે બેઇજિંગમાં જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ માટે અમલીકરણ માળખા પર હસ્તાક્ષર કર્યા, જે સૂચવે છે કે નેપાળ ટૂંક સમયમાં અમલીકરણ માટે પ્રોડક્ટ પર નિયંત્રણ લેશે. અને આ વિકાસ ત્યારે જ થયો જ્યારે નેપાળના PM KP શર્મા ઓલીએ ચીનની સત્તાવાર રીતે મુલાકાત લીધી હતી. ત્યારે આપણે જોયું હતું કે થોડોક એની તરફ ઝુકાવ આપણા કરતાં વધારે છે. તો યાદ રાખવું અહીંયા કર્યું, કારણ કે હમણાં ભારતે ના પાડી દીધી હતી આ રોડમાં જોડાવાની. આ રોડ એક શું છે? તો કે આ રોડ તો કે એશિયામાં જે ચીનનો વેપાર કરવાનું જે મુખ્ય કારણ છે એ છે. ટૂંકમાં આ રોડથી એ વેપાર કરવા માગે છે અને બધા એમાં પોતાની પ્રોડક્ટો ફેલાવવા માગે છે, ચાઇનીઝ માલ. તો જોઈએ નેપાળ વિશે. કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલ છે અને PM તો કે KP શર્મા ઓલી છે. જ્યારે ભારતે આમાં હસ્તાક્ષર કરવા ના પાડી, પછી એક દેશે ના પાડી દીધી, બ્રાઝિલે. તો યાદ રાખવા આ બંને પોઈન્ટો. ત્યારબાદ કીર્તિવર્ધન સિંહે કયા સ્થળે પ્રાણી સંગ્રહાલય તળાવને પાણીમાં શુદ્ધ કરવા માટે નેનો બલ્બલ ટેકની શરૂઆત કરી છે? તો આ નવી દિલ્હી ખાતે શરૂ કર્યું છે. શું છે આ નેનો બલ્બલ ટેક? તો ટૂંકમાં માહિતી લઈએ તો કે તળાવમાં જે પાણી બગડેલું હોય, સેવારીગલ હોય, જે પ્રાણી પી અને જેને બીમારી થાય એના કરતાં એ પાણીને શુદ્ધ કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો કીર્તિવર્ધન સિંહે દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલય તળાવ પાણીને શુદ્ધ કરવા માટે નેનો બબલ ટેક શરૂ કર્યું છે. અને કેન્દ્રીય જે પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તનના આપણા મંત્રી રાજ્યશ્રી કીર્તિવર્ધનસિંહે મંગળવારે જ નવી દિલ્હીમાં નેશનલ જિયોલોજિકલ પાર્કમાં નેનો બર્બલ ટેકનોલોજી જે 15 દિવસીય અજમાવનું ઉદ્ઘાટન કર્યું. અને આ પહેલનો હેતુ તો પ્રાણી સંગ્રહાલયના તળાવો પાણીની ગુણવત્તા સુધારવો કરવો અને જેનાથી શેવાળ, અપ્રિય ગંધ અને વારંવાર પ્રદૂષિત પ્રાણીને કારણે જે વિકૃતિ થાય એને દૂર કરવાનું છે. અને પ્રાણીઓને આનાથી ફાયદો થાય, કારણ કે સ્વસ્થ જીવન આપણા માટે જરૂરી છે, તો બીજા માટે તો હોય જ. તો યાદ રાખવું આ. ત્યારબાદ વેગાસથી રોકેટ 2022ની નિષ્ફળતા પછી કયા દેશે સેન્ટિનેટ-1C લોન્ચ કર્યું છે? તો આ લોન્ચ યુરોપે કર્યું છે. તો જોઈએ તો વેગાસી રોકેટ 2022ની નિષ્ફળતા પછી સેન્ટિનેટ-1C રોકેટ લોન્ચ કર્યું છે યુરોપે. અને યુરોપનું વેગાસી રોકેટ જે પાછલા મિશન દરમિયાન નિષ્ફળતાને કારણે 2 વર્ષ સ્પેસ બાદ 5 ડિસેમ્બર 2024ના રોજ સફળતા પ્રક્ષેપણ હાંસિલ કરી અને ફરી કામગીરી શરૂ કરી છે. તો આ ફ્રાન્સની એરોસ્પેસ કંપની જે એશિયાનેટ્સ દ્વારા જે સંચાલિત આ રોકેટ કોપરનિકસ-1C પૃથ્વીની નિરીક્ષણ ઉપગ્રહ પરિભ્રમણ કક્ષામાં લેશે. ટૂંકમાં પૃથ્વીની માહિતી લેશે, પૃથ્વીના પિક્ચર આપણે મોકલશે, આપણે જોશું અને શું કરી શકીએ તો સુધારા કરી શકીએ. તો એરોસ્પેસ એજન્સીની વાત કરીએ, યુરોપ સ્પેસ એજન્સી, જેને આપણે હમણાં એનું પ્રોબા 3 મિશન ઇસરો દ્વારા લોન્ચ કરી દીધું હતું PSLV-C59થી. તો યુરોપ સ્પેસ એજન્સીની વાત કરીએ તો તેની રચના 1975માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે અને ડીજી તો કે જોસેફ એસ બેન્સ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી, હમણાં ઘણું ચર્ચામાં છે. ત્યારબાદ મહાપરિનિર્વાણ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. શા માટે? તો મહાપરિનિર્વાણ દિવસ 2024 6 ડિસેમ્બરે મહત્વ જોઈએ. તો મહાપરિનિર્વાણ દિવસ ભારતના બંધારણના મુખ્ય આર્કિટેક્ટ અને સામાજિક સમાનતાના ચેમ્પિયન તરીકે ઓળખાતા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેને દલિત અને અન્ય હાંસિયા ધકેલા ગયેલા સમુદાયને અધિકારો માટે ઉગ્ર હિમાયત તરીકે જાણીતા છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું 1956માં અવસાન થયું હતું અને આ 59મો મહાપરિનિર્વાણ દિવસ તરીકે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. શા માટે મહાપરિનિર્વાણ કીધું? કારણ કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે અને બાબા સાહેબ છેલ્લે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તો એના ફેક્ટ જોઈ લે, જેનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. અવસાન 6 ડિસેમ્બર 1956માં થયું હતું. ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મૂક નાયક પત્રિકા, બહિષ્કૃત ભારત, મંડાલ વગેરે એમના પુસ્તકો છે. જ્યારે મલાડ સત્યાગ્રહનું નેતૃત્વ એમને કર્યું હતું અને પૂના સંધિ 1932માં મહાત્મા ગાંધી અને BR આંબેડકરના વચ્ચે પુણે જેલમાં થઈ હતી. શા માટે થઈ હતી? કોમેન્ટ કરો.
જ્યારે અનુચ્છેદ 32ને બંધારણની આત્મા કીધો. જ્યારે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, જેની રચના ક્યારે થઈ હતી, અને 1990માં ભારત રત્ન મેળવ્યો હતો અને ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે પણ રહી ચૂક્યા હતા BR આંબેડકર. તો યાદ રાખવા એટલા ફેક્ટો. ત્યારબાદ પ્રથમ અને ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. ત્રણેય રાઉન્ડમાં ભાગ લીધો હતો. જ્ઞાતિની પ્રતિજ્ઞા, એના પછી જે પુનઃ કરાર થયા હતા મહાત્મા ગાંધી અને BR આંબેડકર વચ્ચે, જેમાં મેન ભૂમિકા જે મગનલાલ ઢીંગરાએ ભજવી હતી. અને જ્ઞાતિની પ્રતિમા લાલૂર, મહારાષ્ટ્રમાં થયું હતું. જ્યારે ભારતની બહાર તેમની સૌથી ઊંચી પ્રતિમા મેરીલેન્ડ, અમેરિકામાં છે, 19 ફીટ, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એનું નામ છે. તો યાદ રાખવા એટલા ફેંકો. ત્યારબાદ કયા ડિફેન્સ છે? નૌકાદળને બીજું દ્રષ્ટિ ટ્રેન્ડ સ્નાઇપર સર્વેક્ષણ ડ્રોન પહોંચાડ્યું છે. તો અદાણી ડિફેન્સે આ આપી દીધું છે નૌકાદળને. તો અદાણી ડિફેન્સ જે નૌકાદળને બીજું દ્રષ્ટિ ટ્રેન્ડ સ્નાઇપર એટલે કે સ્ટેલાઇટ સર્વેલન્સ ડ્રોન પહોંચાડી દીધું છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતીય નૌકાદળને બીજું દ્રષ્ટિ ટ્રેન્ડ સ્નાઇપર જે સ્ટાઇલાઇટ સર્વેસ ડ્રોન આપ્યું, જે તો કે શિપિંગ લાઇન પર દેખરેખ કરશે, એટલે કે સમુદ્રની ઉપર દેખરેખ કરશે અને સાસિયાગીરીની જોખમો ઘટાડવા માટે ભારતની દરિયાઈ દળોની ક્ષમતામાં વેગ આપશે. જ્યારે પ્રથમ તો કે ડસ્ટી સ્ટાઇલાઇટ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતની નૌકાદળને આપ્યું હતું અને બીજું જૂનમાં આર્મીને આપ્યું છે. તો યાદ રાખવા આ બંને, આ એક ડ્રોન છે. આવી રીતના પણ પ્રશ્ન નીકળી શકે. આ શું છે? તો આ એક ડ્રોન છે, જે તો કે 10,000 થી 30,000 સુધી ફીટ ઊંચાઈ પર ઉડી શકશે અને સર્વેલન્સ અને રિકોન્સ માટે થાય છે અને 24 થી 48 કલાક ફ્લાઇટ સહનશક્તિ ધરાવે છે આ ડ્રોન. તો યાદ રાખવું ખાલી નામ એનું શું છે? તો કે નૌકાદળને આપ્યું સ્ટેલાઇટ સર્વેક્ષણ ડ્રોન ડસ્ટી 10. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદની વાત કરીએ તો CM નાયડુ અને કેન્દ્રીય મંત્રી જે આપણા મનોહરલાલ ખટ્ટર આજે ઉર્વશી કાર્યક્રમની શરૂઆત કરી. તો આ ક્યાં કરી? તો કે આંધ્રપ્રદેશના જે વિજયવાડા ક્ષેત્રમાં આની શરૂઆત કરી છે. તો CM નાયડુ અને કેન્દ્રીય મંત્રી જે મનોહરલાલ ખટ્ટર આજે ઉર્જવીર કાર્યક્રમની શરૂઆત કરશે, જ્યાં તો કે આંધ્રપ્રદેશના વિજયવાડામાં. અને આ ઉર્જા કાર્યક્રમના અને ટકાઉપણું જે વધારવા તેના પ્રયાસોનો ભાગરૂપ છે. રાજ્ય સરકારે ઉર્જવીર કાર્યક્રમની શરૂ કરશે. આનો ઉદ્દેશ્ય તો કે વ્યક્તિઓની ઉર્જા કાર્યક્ષમતા ઉપકરણોને પ્રોત્સાહન આપવું, જે વેચાણ માટે સસ્ક બનાવવાનું છે, જે તો કે આર્થિક વિકાસની સાથે જ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ બંનેને ફાળો આપશે. તો યાદ રાખવું આપણા કેન્દ્રીય મંત્રી આની સાથે જોડાયેલા છે. તો પ્રશ્ન કેટલો IMP ગણાય. ત્યારબાદ કયા દેશના વિશ્વનો પ્રથમ સ્વ ડ્રાઇવિંગ ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો ચાઇનાએ આવું કર્યું છે. સ્વ ડ્રાઇવિંગ એટલે કે ડ્રાઈવર વગરનો આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. એટલે ટૂંકમાં એની આપે ગમે એમ ઉડી શકે. તો ઓટોનોમિક સ્પેસ ટેક જે ચીને વિશ્વનો પ્રથમ સ્વ ડ્રાઇવિંગ ઉપગ્રહ લોન્ચ કર્યો. ચીને તો કે સેલ્ફ ડ્રાઇવિંગ ઉપગ્રહ જેનું નામ તો કે સ્વિંગ્સ ગાઉઝિંગ નામ એ બહુ અઘરું છે 2 લોન્ચ કર્યો અને ગાઉઝિંગ 2 4 લોન્ચ કર્યો, એટલે બંને લોન્ચ કર્યા. અને જમીનને હસ્તક્ષેપ વિના જ સ્વાયત્ત રીતે ફ્લાઇંગ પાયે જાળવી અથવા તો બદલી શકે, આ એની ખાસિયત છે. તો ચાઇનાએ એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશનની પેન્ટાકપની જે શાંઘાઈ એકેડમી ઓફ સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા વિકસિત આ ઉપગ્રહ જે જમીનની હસ્તક્ષેપ વિના સ્વાયત્ત રીતે તેમની ફ્લાઇંગ પાયે જળવાઈ રહેશે. ટૂંકમાં જેને કોઈ પણ ટેકા વિના એ ઉડી શકે એવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે ચીને, એટલે કે ડાયવર વિનાનો કહી શકાય. તો યાદ રાખવું. આનાથી અવકાશ ક્ષેત્રોમાં સર્વેક્ષણ અને મેપિંગ ક્રાંતિની અપેક્ષા રહેશે. જ્યારે ચીને આની સાથે જ એટલાન્ટિક ગેંગશાન નામનું પ્રથમ વાતાવરણીય મોનિટરિંગ સ્પેસ શરૂ કર્યું છે. તો આપણા 3-4 આવા વાતાવરણીય જે મોનિટરિંગ સ્પેસ આવેલા છે એટલાન્ટિકામાં. ક્યાં છે નામ કોમેન્ટ કરો. ત્યારબાદ ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇઝિંગ છે. ચલણ તો કે રેમિંગબસ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. જ્યારે પ્રથમ સ્વસંચાલિત ટ્રેન જર્મનીએ લોન્ચ કરી હતી અને પ્રથમ સ્વચાલિત બસ એ એક્સેપ્ટ કરનાર દેશ તો કે યુકે બન્યો હતો. તો ખાસ કરીને આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. ને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી ન કરી હોય તો. વિડીયો પસંદ આવે તો તમે બધી કરી શકો, ન પસંદ આવે તો ડિસલાઇક પણ કરી શકો. અમને માહિતી આપો કંઈ સુધારા વધારા હોય તો
તો આજની સાથે વિડીયો અહીં સમાપ્ત કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.